ખેડૂત મિત્રો આપણી ચેનલ એવી ખેડૂત પરિવારની અંદર હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો આપણે એવી ખેતીની વાતો અવારનવાર કરતા જોઈએ છીએ કે ગમે ત્યાં અમારા ગામના ઘણા બધા એવા ખેડૂત મિત્ર છે કે એમના ફાર્મ ઉપર જઈ અને એમની સલાહ લેતા હોય છે, જેથી કરીને બીજા ખેડૂતને એ સલાહ આપે તો એને પણ જાણવા મળે કે કયા પાકની ખેતી કેવી રીતે કરવી, એ ખેતીની અંદર શું શું ઉપયોગ કરવો, શેના શેના છંટકાવ કરવા અને કેવી રીતે વાવેતર કરવું. તો એવા જ અમારા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા વાસુભાઈ, તો એમની આજ મુલાકાત કરવા અમે એમના ફાર્મની ઉપર આવ્યા છીએ. તો પહેલાં તો એ આપણને એમનો પરિચય આપશે. જય શ્રી કૃષ્ણ બધા વ્યવસ્થને. આ મેં મગફળીમાં પારીએ તુવેર વાવેલી છે. મગફળીનું પણ ગુલાબભાઈ સારું એવું ઉત્પાદન આવેલું છે. અને આ પારીએ મેં માલામાલ કંપનીનું બિયારણ વાવેલું છે. આ જુઓ તમે. બરાબર. હવે વાસુભાઈ, તમે આની અંદર મગફળી વાવી, તો મગફળી વાવ્યા પછી તમે આ તુવેરનું બિયારણ કેટલા દાડા પછી ચોપેલું ને કેવી રીતે વાવેલું? 1.5 મહિનાની મગફળી થઈ એટલે અમે એક વખત મગફળી નીંદીને ચોખ્ખી કરીને પછી 1.5 મહિનાની થઈ એટલે અમે ચોપ્યું. બરાબર. બીજા વરસાદે. અને પછી એને બીજી તો કોઈ અમે ત્યારે કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી આપેલી, પણ જ્યારે મગફળી નીકળી ત્યારે અમે આમાં વીઘે ડીએપી, માઇક્રોન્યુટ્રન્સ અને એસએસપી જેવા વીઘે 15 કિલો ખાતર આપેલા છે. અને 4 સ્પ્રે દવાના, એક મિક્સ માઇક્રોન્યુટ્રન્સ અને 12-32-16નો સ્પ્રે કરેલો છે. 2 ફૂગનાશકના કરેલા છે અને એક સાથે ઈયળ ન આવે એના માટે ઈયળની નાખેલી છે ભેગી. એટલે અત્યારે તુવેર જોતા તો એવું લાગે છે કે કાંઈક નફો આપણને મળશે. બરાબર. હવે વાસુભાઈ, આ તુવેર છે તો આની અંદર મગફળી સાથે તમે તુવેર વાવેલી, તો માનો ને કે એક સિઝનમાં 2 પાક લીધેલા, બરાબર. તો હવે મગફળી વીઘે કેટલી નીકળી? મગફળી તો જો અહીંયાથી આગળ 35 મણ વીઘે નીકળેલી. અહીંયાથી આ પાણી પાછળ ભરાણું હતું એટલે મગફળી જો આ ડોળ પડ્યા જ છે, આ બધી આ તૂટીને જમીનમાં જ રહી ગયેલી છે. એટલે મગફળીનું ઉત્પાદન વરસાદ આ જે નવરાત્રી પછી થયો આપણે, એટલે એમાં આ નુકસાન છે. બાકી મગફળી આગળ તો 35 મણ વીઘે નીકળી છે. બરાબર. મગફળીના ઉત્પાદનમાં તુવેરે કોઈ જ જાતની અસર નથી કરી. આ તો જ્યારે મગફળી નીકળી ત્યારે તુવેર 3 ફૂટની હતી. મગફળીને કોઈ દબાવી કે એનો છાંયો પડ્યો કે એનું શોષણ કર્યું એવું કંઈ હતું જ નહીં. મગફળીએ તો એની રીતનું ઉત્પાદન આપી જ દીધું હોય. પણ આ તુવેર, અને હું તો એવું કહું કે દરેક ખેડૂતને જો એક ખેતી, એક ખાતર, એક પાણી, એક ખેડ, બરાબર, ઓછા ખર્ચે આ આપણને હાવ નફો જ ગણવાનો. બરાબર. એટલે આ ખેડૂત મિત્રને આ કરવા જેવી વસ્તુ છે. અને બિયારણ ગમે ત્યાંથી સારું કંપનીનું જ વાવવું. આ દાખલા તરીકે અમારે સારી થઈ તો પછી ખેડૂતને આનો આગ્રહ નહીં રાખવાનો કે અહીંયાથી લઈ આવીને 20 કિલો વાવી દે. અમે આમાં ચોપીને હાથથી વીઘે 500 ગ્રામના માપ પ્રમાણે ચોપી છે. દરેક છોડ વખતે જો 2 ફૂટનું અંતર મેન્ટેન કરેલું હોય. અને એનાથી જો પૂરું હોય તો તમે આનો ફૂટાવ જોઈ શકો છો. કેટલી આની ડાળીઓ છે અને આ ડાળીએ તમે આનો માલ જુઓ, સિંગો ઘણી બધી. હવે વાસુભાઈ એ જણાવવાનું કે આ તુવેર તમારે 1 વીઘા પ્રમાણે કેટલાક મણિકા નીકળશે, તમને કેવું લાગે? હવે ગણતરી આપણે ગુલાબભાઈ જો પહેલી વખતે વાવેલું હોય, પણ આમ એવું લાગે કે 30 મણ તો થઈ જવી જોઈએ. બરાબર. 1 વીઘે 30 મણ તો થઈ જવી જોઈએ. અને આને તમે કઈ માર્કેટમાં લઈ જતા હોય છો? અને રાજકોટ છે, ગોંડલ છે. બરાબર. હળવદ ચાલે છે, પણ હળવદ હજી નવું ભાવમાં થોડુંક રાજકોટ ને ગોંડલ સારું રહે. બરાબર. આના ભાવ તમને માર્કેટની અંદર લઈ જવાથી કેવા ભાવ મળતા હોય છે? 2000ની તો ગણતરી છે જ. અત્યારે 2200 થી 2500 રૂપિયા છે, પણ આપણને 2000ની ગણતરી છે નીકળે ત્યારે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમારા વાસુભાઈ પટેલ
જોકે વાસુભાઈ તમે હજી પરિચય નથી આપ્યો, અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો. મારું મૂળ વતન મોટી માલવણ છે. હું આ મૂળી તાલુકાના કરશનગઢ ગામમાં આ જ વાડી હું 18 વર્ષથી હું ઉધડ ઉપર રાખું છું. બરાબર. અને આપણને અહીંયા મજા આવી, થોડુંક ઉત્પાદન સારું આવે છે, કેનાલનું પાણી છે અને ગામ નજીક વાડી છે એટલે બહુ અહીંયા મજા છે. એટલે હું અહીંયા 18 વર્ષથી એકને એક ફાર્મ ઉપર જ છું. બરોબર. વાસુભાઈ, હવે તમારો મોબાઈલ નંબર જરાક અમારા ખેડૂત મિત્રોને જણાવજો. મારો નંબર 9646 61 9 15. બરાબર છે. હવે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમારા જે ગામના એવા પ્રગતિશીલ ખેડૂત કે જે પોતાની જ કોઠા સૂઝથી એક સિઝનની અંદર 2 પાક લેતા હોય અને બહુ સારા એવા ભાવ પણ મેળવતા હોય છે. તો તમે વાસુભાઈ હવે આથી વધારે અમારા ખેડૂત મિત્રોને શું કહેવા માગશો? ગુલાબભાઈ, 2 પાક નહીં, હજી હું આને ઉનાળુ તલની ગણતરી નથી, હજી આને અહીંયાથી કટિંગ કરીશ એટલે 12 થી 15 મણ હજી આમાં ને આમાં ઉત્પાદન. બરાબર. બીજો ફાલ લેવડાવવાની બીજો ગણતરી છે. હા, બીજો ફળ હજી લઈશું આમાં. કેમ કે હવે આ 1.5 મહિનો આ રહેશે. બરાબર. તો હજી ઠેઠ ફેબ્રુઆરીના એન્ડ સુધી ઠંડી પડવાની ગણતરી એવી હવામાન મુજબ એવું લાગે કે ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે. બરાબર. તો હવે એમ માનો કે આ પહેલા મહિનાની આજ ઉત્તરાયણ પહેલાં આનું કટિંગ આવી જશે. બરાબર. આ હાર્વેસ્ટ કરી અને તરત જ અહીંયાથી પીલા ફૂટવા મળશે. અને અત્યારે જો ચાલુ પણ થઈ ગયા છે ફૂટાવ જો. બરાબર. હા હા. એટલે ગણતરી એવી છે કે હજી આને બીજો એક જ ખર્ચામાં એ હાવ મફત જ. બરાબર. હા. અને પછી ખેતી કરી ખાતર બાતર ભરી ખેતી કરીને પડું મૂકી દેવાનું, 2 મહિના પડું તપે. બરાબર. હા. અને સ્વાભાવિક છે કે જમીન જેટલી તપશે એટલો તમને બીજા મોલમાં તમને વળતર મળશે. હા, ઈ સાચું. તો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અને વાસુભાઈ, એક બીજું ખાસ જણાવવાનું કે આ તમારે તુવેરનું વાવેતર છે એ અંદાજિત કેટલા વીઘાની અંદર હશે? 15 વીઘામાં 16 ગુંઠાનો વીઘો. બરાબર. 16 ગુંઠાનો વીઘો અને 15 વીઘાની અંદર એવા પ્રગતિશીલ ખેડૂત અમારે વાસુભાઈએ તુવેરનું વાવેતર કરી અને એક સિઝનમાં 2 નહીં પણ 3 પાક હજી ઉનાળાની અંદર પણ આને કટિંગ કરી અને 1 પાક લેવાના છે. તો ખેડૂત મિત્રો, તમે પણ આવી જ રીતે જો તમારા ખેતરની ઉપર કે તમારા ફાર્મ હાઉસની ઉપર આવી રીતે વાવેતર કરો તો તમને વીઘાની ઉપર ઘણો બધો નફો મળતો હોય છે અને સારા ભાવ પણ મળી જતા હોય છે. તો આવા નવા વિડીયો તમે જોતા રહેજો અને અમે તમારી સમક્ષ આવા જ ખેડૂતને મળી અને આવા વિડીયો તમારી સામે અમે રજૂ કરતા રહીશું. જય જવાન, જય કિસાન.